જેટલા સાંભળે છે એમની પરિવર્તન થાય. એટલે જબરજસ્ત ક્રાંતિકારી સમજણ છે કે જે માણસનો આખું જીવન ફેરફાર થાય ને આખો ઘર આજે સ્વર્ગ જેવા થયા છે. મા બાપ છોકરા સાસુઓના ઝઘડા, ધંધામાં ભાગીદારોના કકડા, બધું સાચી સમજણ મળવાથી છૂટતું જાય છે. દાદા ભગવાન કે કેટલાય અવતારથી આ ભાવના નહીં કરતા જગતનું કલ્યાણ થવું છે. આ સ્થિતિમાં ના રહેવું છે. ત્યાં દુઃખો, ચિંતાઓ, ટેન્શનો, ભોગવટા, મતભેદો બધાથી મુક્ત થવું છે. ત્રિમંદિરની પણ એ જ ભાવના કે ભાઈ ધર્મમાં મતભેદ હોય ત્યાં સુધી જેમ જીવન ઘરમાં મતભેદ હોય તો શાંતિ નથી રહેતી, તો ધર્મમાં મતભેદ હોય તો સમાજમાં કે વિશ્વમાં શાંતિ કેવી થાય? આ આખો ક્રાંતિકારી પગ એક જ પ્લેટફોર્મ પર ત્રણેય ભગવાન આવ્યા. જે પણ દર્શન કરે, જૈનો હોય, વૈષ્ણવ હોય, શિવ ધર્મ, બધાએ દર્શન કરે દિલથી ભગવાન. તત્વ દ્રષ્ટિએ જોઈએ તો આત્મજ્ઞાનમાં બધા ઊંચા સર્વોપરી છે. વ્યવહારિક ભેદ છે, તત્વજ્ઞાન દ્રષ્ટિએ તો ભેદ જ નથી. ઉપાસના પદ્ધતિમાં બદલ હશે, અંતે તો અંતે આત્મતત્વ સુધી જ પહોંચવાનું સુધી આત્માનું કલ્યાણ. સદાનંદ રૂપો શિવો આ બાજુ કહીને કે અહમ બ્રહ્માસ્મી છે ને શુદ્ધ આત્મા છે. તત્વ દ્રષ્ટિએ એક જ વાત છે. મતભેદ મળતા જાય જીવનમાં શાંતિ આવે.